આ મારો ભાઈ છે રેડી થઈને નીકળી ગયો છે અને હું પોતે થોડું મોડું થઈ ગયું તો ઉઠવામાં કારણ કે હજી કાલ રાતે જ અમદાવાદથી આવી છું એટલે આવું રહેવાનું છે થોડું ઘણું તો ચલો એક સાથે ગાડી મેં અમારે અહીંયા આ ગઈ હોય તો અમે ફાઇનલી નીકળી ગયા છીએ અને આ મારો ભાઈ મારી જગ્યાએ બેસી ગયો છે મને ક્યારે આગળ બેસવાનો વારો આવતો જ નથી જુઓ તમે અને મારા પપ્પા અમારા દીદી છે તેજુને ફોન કરી રહ્યા છે કે તમે આવી જાઓ નીકળી રહ્યા છીએ તો ચલો દેખતે આગે આગે હોતા હાય નીતિ તો અમારા ન્યૂ મેમ્બર્સ આવી ગયા છે ટ્રીપના નવા કપડાં પહેરીને हाय तो आपको कैसी एक्साइटमेंट है चलो तो हमारा जीजू आ गया है अभी जाओ फटाफट कल सुबह पनवेल निकलना है हाँ आज सुबह सॉरी माय मिस्टेक तो चलो चलते हैं नास्तो करवा માટે વડાપાઉં લઈ લીધા છે જો તમે જીજુએ વચ્ચે હાથ નાખી દીધો છે મારો વિડિયો ખરાબ કર્યો બાય તો હવે તમે વિડિયો જોઈ અમે લોકો આવી ગયા છે અમારી સીટ પાસેથી બધો સામાન લઈને કારણ કે અમે પહોંચી ગયા છીએ પનવેલ અમારા લોકોનો આવી ગયો છે પનવેલ આપણે એક્ઝેક્ટ બોર્ડની સામે જ ઉતર્યા અમે લોકો સ્ટેશનથી ઉતરી ગયા છીએ અને પનવેલ સ્ટેશનથી અમે જઈ રહ્યા છીએ લોનાવાલા તો અમારું ફાઇનલ એવું હતું કે અમે જશું લોનાવાલા તો હવે એવું લાગે છે થોડુંક આશા છે કે અમે હવે લોનાવાલા પહોંચવાના છીએ તો ચલો દેખતે આગે પનવેલનું રેલવે સ્ટેશન છે મારી ટેક્સી ગોતીને આવી ગયા છીએ અને આ અમારો સામાન અંકલ ગોઠવી રહ્યા છે અમારી ટેક્સી ગોતીને હાય નીતિ અમારા જીજુ છે જમવા માટેનું કોઈ સારું એવું લોકેશન ગોતી રહ્યા છે અમારા માટે અને અમારી દીદી બધો સામાન લઈને બેસી ગઈ છે પાછળ અને હું તો અમે લોકો પહોંચી ગયા છીએ સો હવે બહુ ફાઇનલ થાય છે કે અમારા લોકોને શું ખાવું છે તો ચલો દેખતે હૈ કે ક્યાં ઓર્ડર કરતે હૈ બહારની કન્ટ્રીવાળા મળી ગયા છે તો અમે મસ્ત એમની સાથે વાતો કરી રહ્યા છીએ અને મસ્ત ચીલ મારી રહ્યા છીએ સો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ કેનેડાવાળાના સ્ટારબક્સમાં સો તમે જોઈ શકો છો આ નીતિ મેમને તો ફાઇનલી અમે લોકો સ્ટ્રીટ ફૂડમાં આવી ગયા છીએ અને અમે વેઇટ કરીએ છીએ કે હજી એક ઢોસાની પ્લેટ આવે છે હા એ લઈને આવે ને એ તમને હું બતાવીશ ગાઈસ તો ઢોસા આવી ગયા છે તમે જોઈ શકો છો ઢોસા બટ બહુ શાંત શું કેવું છે જીજુ તમારું કઈ નથી તમે તો પોપટ જ કરી નાખો તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ચોસ્ટેલ અને અમે બધું બાઇક ને એવું બધું લઈને હવે જવાના છીએ ચેકિંગ માટે તો ચલો દેખતે અંદર કે कैसा लोकेशन है તમે જોઈ શકો છો ચોસ્ટેલનો ગેટ વાવ આ અમારો રૂમ છે તમે જોઈ શકો છો
આ મારો બ્યુટીફુલ રૂમ છે અને આ તમે જોઈ શકો છો બહારનું લોકેશન. વાહ ક્યાં લુક है. नाइस लोकेशन, सुकून वाली जगह है. અને આ મારો રૂમ બી મસ્ત છે. અમને બહારથી સ્વિમિંગ પુલ પ્લસ લોકેશન. અને અમારી દીદીને તમે જોઈ શકો છો કે મસ્ત ચીલ મારી રહી છે. હા, તમે એ લોકોનું બધું ડિસ્કસ કરે છે. તમે આ પુલ જુઓ, क्या मस्त व्यू है. देखो, अब मेन चीज तो बाकी रह गई है. चलो हम देखने जाते हैं बाथरूम. तो चलते हैं बाथरूम देखने. क्या लगता है आपको बाथरूम कैसा होगा? भाई तो मैंने एक बार तो देख लिया है, दूसरी बार देख रहे हैं. इसमें तो मैं आज मस्त नहाऊंगी 1-2 घंटे तक. देखो ये मस्त मिरर है और ये हमारा पूरा रूम था मज़ेदार. तो हम 2 दिन यहाँ पे स्टे करने वाले हैं इस फुल मस्त इंजॉय लोकेशन के साथ.